વિદ્યાર્થી મિત્રો, શું તમને પણ બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર તકલીફ પડે છે? આવી જાવ, શીખવાડી દઈશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારા માટે લઈને આવી ચૂક્યા છીએ આજના સેશનની અંદર ધોરણ 12 સાયન્સ બાયોલોજી વિષય બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર 7 માર્ક્સમાં પૂછાતો એક અગત્યનો પ્રેક્ટિકલ જે છે પ્રેક્ટિકલ નંબર 2, જેનો હેતુ છે અંકુરિત પરાગરજની ટકાવારીની ગણતરી કરવી. વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર આખો પ્રેક્ટિકલ બોર્ડ પરીક્ષા અંદર કેવી રીતે કરવાનો છે, વાયવા ની અંદર કેવા સવાલો પૂછાય, પુરવણીની અંદર કેવી રીતે લખવાનો છે, આ દરેક વસ્તુ તમને લાઈવ પ્રેક્ટિકલ કરીને શીખવવામાં આવશે. તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન ઉપર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, કેમ કે તમારા માટે કન્ટિન્યુ લાઈવ સેશનો આપણી ચેનલ ઉપર દોસ્તો તમને મળતા રહેશે. વિદ્યાર્થી મિત્રો, ચાલો આજના સેશનની શરૂઆત કરીએ. એનો હેતુ છે કે અંકુરિત પરાગરજની ટકાવારીની ગણતરી કરવી. તો આ પ્રયોગ પ્રમાણે એના જે જરૂરિયાત પ્રમાણે જે સાધનો છે, પદાર્થો છે, એનું તમને લિસ્ટ અહીંયા આપેલું છે. અને હવે આપણે જે પ્રેક્ટિકલ છે એની શરૂઆત કરી દઈએ. પ્રથમ આપણે આ જે બ્રશ છે અને આપણે આ લીધી સ્લાઇડ, હવે એના પર જે સોલ્યુશન આપણે પ્રિપેર કરેલું છે એ આપણે લઈ લઈએ. હવે આ સ્લાઇડ ઉપર મેં 4 ભાગ ડ્રો કરેલા છે. શા માટે? કારણ કે ઘણીવાર તમને પરીક્ષામાં જે એક્ઝામિનર એવું કહે કે તમારે આ પ્રેક્ટિકલ છે એના 2 રિઝલ્ટ લેવાના છે, 4 રિઝલ્ટ લેવાના છે, જેટલા પણ તમને રિઝલ્ટ લેવાના કે એવી રીતે તમારે આ રીતે સ્લાઇડ પર બોક્સ બનાવી દેવાના. અને અહીંયા જે આપણે સોલ્યુશન છે આનું ઉપર આ રીતે રાખી દીધું છે. હવે આપણે શું કરશું કે આ પુષ્પ છે, રેડી, તમને ઘણા બધા બતાવેલા છે જાસૂદના પુષ્પ. તો ખાસ ધ્યાન રાખવાનું કે જો આ ફ્લાવર છે તો આ પરિપક્વ કહેવાય નહીં. એટલે આની અંદર તમે જોવા જશો તો પોકેસરમાંથી જો આપણે પરાગરજ લેવી હશે તો તમે લઈ નહીં શકો, કારણ કે પરિપક્વ આ પુષ્પ નથી. એટલા માટે તો આપણે કેવું પુષ્પ પસંદ કરવાનું કે જે પરિપક્વ હોય અને તમને એની પરાગરજ સામે જ દેખાતી હોય. તો અહીંયા જે 2 પુષ્પ છે, આ પણ પુષ્પ છે કે તમને એમાં પરાગરજ દેખાય. 12માસીનું છે એમાં પણ તમને પરાગરજ દેખાશે. તો એના માટે તમારે શું કરવું પડે? જો તમારે 12માસી લઈને આ પ્રેક્ટિકલ કરવો હોય તો તમારે આ રીતે એને તોડી નાખવાનું. અંદરથી તમે જોશો તો ઘણી બધી તમને પરાગરજ દેખાશે અને તમે સ્લાઇડ ઉપર આ રીતે રેડશો તો પણ આવી જશે. જો તમારે 12માસીમાં કરવું હોય તો આ રીતે કરી શકાય, અને જો આપણી પાસે અત્યારે જાસૂદ છે તો એમાં પણ કરી શકાશે. તો આ બ્રશ વડે તમે આ રીતે એના પર ફેરવશો તો પણ બ્રશ પર પરાગરજ આવી જશે. અને આપણું જે સેમ્પલ સોલ્યુશન રાખેલું છે એમાં ડીપ કરી દેવાનું એટલે પરાગરજ અહીંયા આવી જાય. તો એક આ પણ પદ્ધતિ છે પરાગરજને કલેક્ટ કરવાની. હવે તમારી પાસે જો આ સાધન હોય તો આ સાધન વડે પણ તમે આ રીતે કરી શકો છો. ઘણીવાર શું હોય કે ઘણા સ્ટુડન્ટને ફાવતું ન હોય તો આ જે પરાગરજની રચના છે તૂટી પણ જાય. તો એની કરતાં બેસ્ટ છે જો તમારી પાસે બ્રશ હોય તો બ્રશ વડે તમારે પરાગરજને સ્લાઇડ ઉપર તમે મૂકી શકો. તો આ રીતે પરાગરજ આવી જાય પછી તમારે શું કરવાનું છે? તો અહીંયા આ જે સુક્રોઝનું સોલ્યુશન છે એની અંદર આપણે બોરિક એસિડ નાખેલું છે, કેલ્શિયમ નાઇટ્રેટ નાખેલું છે. તો આ બેનો તમે જો રોલ જુઓ તો એ છે કે જે પરાગરજની અંકુરણની પ્રક્રિયા છે એને ઝડપી બનાવશે. એટલે આ વસ્તુ જરૂરી છે. તો ઘણીવાર તમને સ્કૂલની અંદર સુક્રોઝમાં પણ પ્રેક્ટિકલ કરાવે અને આ 3 વસ્તુ એડ કરીને કરાવે. તો સૌથી બેસ્ટ રિઝલ્ટ જો તમારે લેવું હોય તો આ 2 એડ કરેલું હશે તો એમાં સારું આવશે અને પરાગરજનું અંકુરણ છે વ્યવસ્થિત તમને માઇક્રોસ્કોપની અંદર દેખાશે. હવે આ સ્લાઇડ આપણી બની ગઈ છે પરાગરજવાળી. તો પહેલું તમારે શું કરવાનું? આના પર કવર સ્લિપ ઢાંકીને આપણે માઇક્રોસ્કોપમાં જોઈશું કે કેવું રિઝલ્ટ મળે. તો ખાસ ધ્યાન રાખવાનું કે કવર સ્લિપ મૂકતી વખતે બબલ્સ ન આવવો જોઈએ. માઇક્રોસ્કોપમાં આપણે જ્યારે સ્લાઇડ મૂકીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે આપણો જે લેન્સ છે ને 10x પર હોવો જોઈએ. તો તમે 10x ઉપર જેવી સ્લાઇડ સેટ કરશો ને તો આ રીતનું તમને રિઝલ્ટ દેખાશે. તો આ જે રિઝલ્ટ છે એ ક્યારનું છે કે અત્યારે આપણે સ્લાઇડ બનાવી અને તમને આવી પરાગરજ સ્લાઇડમાં દેખાશે. હવે 30 મિનિટ પછી તમે જ્યારે જોશો ત્યારે તમને સ્લાઇડમાં શું દેખાશે કે જે પરાગરજ છે એ પરાગરજમાંથી પરાગ નલિકા દેખાય છે. અને એનો મતલબ શું થયો કે પરાગરજનું અંકુરણ થઈ ગયું છે. જેમ તમે થોડોક સમય વધારે આપશો તો પરાગ જે નલિકા છે થોડીક વધારે લાંબી થશે. તો એક્ઝામિનરને તમારે કેવું રિઝલ્ટ બતાવવાનું છે કે પરાગરજે બતાવવાની થશે એ પહેલી સ્લાઇડ. પછી તમારે 30 મિનિટ સુધી રાખવાનું. જે મિનિટ પૂરી થશે અને તમને અંકુરિત પરાગરજ હશે એ બતાવવાની થશે.
આ જે પ્રેક્ટિકલ છે તો એક્ઝામમાં તમે કઈ રીતે સપ્લિમેન્ટરીમાં લખવાના છો એ આપણે બતાવી દઈએ. જો અહીંયા તમને આપેલો છે પહેલાં હેતુ, તો એક્ઝામિનર હશે ને એ તમને હેતુ લખાવી દેશે અને તમારે એ પ્રમાણે જરૂરિયાત એટલે સાધનો જે પણ આવે પદાર્થો એ બધા તમારે લખીને બતાવી દેવાના. સિદ્ધાંત લખવાની જરૂર નથી, તમને જો કહે તો જ લખવાનું. હવે સાધન સામગ્રી લખાઈ જાય પછી તમારે અવલોકનમાં જે પણ સેન્ટેન્સ અહીંયા આપેલા છે એ પણ તમારે સપ્લિમેન્ટરીમાં લખવા પડશે. હવે અહીંયા તમે જો પરાગરજ, કુલ પરાગરજની સંખ્યા n છે અને અંકુરિત પરાગરજની સંખ્યા છે સ્મોલ n, અને આ છે પરાગરજની ટકાવારી માટેનું સૂત્ર. તો આ જે સૂત્રના આધીન તમને કંઈક રીડિંગ મળવાનું છે. તો અવલોકન કોષ્ટિક જે આપણે વ્યવસ્થિત આપણે ડ્રો કરીએ, હવે એની અંદર ખાસ જોવાનું કે તમારે કેટલા અવલોકન લેવાના છે. મેં સ્લાઇડમાં 4 બોક્સ બનાવ્યા હતા. એનો મતલબ શું કે જો તમારે 4 રીડિંગ તમને લેવાનું કે તો એ રીતે સ્લાઇડ બનાવી દેવાની જેથી આપણે ગણતરી કરતા સારી રીતે ફાવે. અને જો તમને 2 જ રીડિંગ લેવાનું કે તો તમારે ખાલી 2 જ રીડિંગ લેવાના. તો આ રીતે તમે ગણતરી કરીને પર્સન્ટેજ કાઢી શકો છો અને પછી તમારું જે રિઝલ્ટ આવ્યું છે એટલે કે એના ઉપરથી તમે તારણ કાઢીને તમારા શબ્દમાં અહીંયા બતાવી દેવાનું છે. અને ખાસ આ પ્રેક્ટિકલમાં એન્ડમાં જે પણ સ્લાઇડમાં દેખાય એ આકૃતિ ડ્રો કરવાની, જેના પણ માર્ક્સ છે. અને ટોટલ આ જે 7 માર્ક્સનો પ્રેક્ટિકલ છે તો તમને બાયફર્ગેટ કરીને કહું કે કેવી રીતે થશે. 7 માર્ક્સ છે એમાંથી જો 4 માર્ક્સ શેના છે તો એમાંથી 4 માર્ક્સમાં જો અવલોકન કોષ્ટક આવશે અને તારણ આવશે એટલે 2 માર્ક્સના થયા. હવે વધ્યા 3 માર્ક્સ. તો 3 માર્ક્સ છે એ મૌખિક છે એટલે આના ઉપરથી તમને થોડા ઘણા એક્ઝામિનર વાયવા પૂછશે. તો જો તમને વ્યવસ્થિત સપ્લિમેન્ટરીમાં લખેલું છે અને વાયવા પણ ક્લિયર છે તો તમારા 7માંથી 7 પૂરા આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો આજના સેશનની અંદર ધોરણ 12 સાયન્સ બાયોલોજી વિષય બોર્ડ પરીક્ષા માટે એક અગત્યનો પ્રેક્ટિકલ જે હતો એ આપણે કમ્પ્લીટ કર્યો છે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોને તમારે શેર કરવાનો છે. આ વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જરૂર જણાવવાનું છે. સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો જેથી દરેક લેક્ચર્સની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. વિદ્યાર્થી મિત્રો ખાસ બોર્ડ તથા ગુજકેટ પરીક્ષા 2024 ને અનુલક્ષીને એક ક્રેશ કોર્સ તમારા માટે લઈને આવ્યા છીએ જે ઓલરેડી શરૂ થઈ ચૂક્યો છે. 5,999 રૂપિયા ફીની અંદર બધા જ વિષય તમને મળી રહેશે. એવી જ રીતે દોસ્તો ટૂંક જ સમયની અંદર નીટ 2024 માટેનો ક્રેશ કોર્સ આપણો શરૂ થવા જઈ રહ્યો છે જેની એડમિશન પ્રક્રિયા દોસ્તો અત્યારથી જ શરૂ થઈ ચૂકી છે. જેની ઓરિજિનલ ફીસ છે 8,999 પણ પ્રથમ 100 વિદ્યાર્થીઓને આ કોર્સ મળશે 5,999 રૂપિયા ફીની અંદર. આ કોર્સની અંદર જોડાવા માટે કોન્ટેક્ટ કરો 8866605548 ઉપર. આ કોર્સની અંદર જોડાય બોર્ડ, ગુજકેટ તથા નીટ જેવી દરેક પરીક્ષાની અંદર એક બેસ્ટ પરિણામ મેળવી તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવો. વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.